નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ શિક્ષણ વિભાગની મહત્વની બે અપડેટની વાત કરીશું, જેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો 3000 શિક્ષકોની જે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે એની ભરતી જાહેર કરવામાં આવી છે અને એની સામે માત્ર ને માત્ર 188 ઉમેદવારો જ પાસ થયા છે, જેમાં પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 8 ની સ્કૂલોમાં દિવ્યાંગ જે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે, પરંતુ પાસ વાત કરવામાં આવે તો 188 વિદ્યાર્થીઓ જ એમાં પાસ થયેલ છે। બીજી મિત્રો અપડેટ છે કે ખેલ સહાયકની જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ વય મર્યાદાના કારણે ઘણા બધા ઉમેદવારો પાસ થયા હોવા છતાં પણ એમને ફોર્મ ભરવાનો એટલે કે એમને જે આ કરાર આધારિત નોકરી છે એમાં મોકો નથી મળ્યો, તો એના કારણે પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। તો આ બંને અપડેટ વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું ડિટેલમાં, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો પરીક્ષા બોર્ડ દ્વારા એજ્યુકેટરની પરીક્ષા માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી અને એમાં 188 જેટલા ઉમેદવારો પાસ થયા હતા, એટલે કે સ્પેશિયલ એજ્યુકેટરની પરીક્ષાનું પરિણામ માત્ર ને માત્ર 7.65% આવ્યું હતું। રાજ્યભરની જે સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમના માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી આવી છે, પરંતુ આ ખાટલે ઓળ ખોટ એ છે કે સ્પેશિયલ એજ્યુકેટરની જે લેવાયેલી પરીક્ષામાં માત્ર ને માત્ર 128 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે। આથી જગ્યાઓ ખાલી રહેવાની પણ શક્યતા છે, પરંતુ તેની સામે પાસ થયેલા તમામ ઉમેદવારોને શિક્ષકની નોકરીનું જે સપનું છે એ પૂર્ણ થશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષને પૂર્ણ થવાના આરે માત્ર 3 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે જે વિભાગ દ્વારા રાજ્યભરની લોઅર અને અપર પ્રાઇમરીમાં જે અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો છે એમને શિક્ષક મળી રહે એ માટે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવાની જાહેરાત આવી છે, અને જેમાં ટોટલ 3000 જેટલી જગ્યાઓ છે અને એમાં 138 ઉમેદવારો ક્વોલિફાય થયા હતા, જ્યારે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી છે એની સામે મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ રહેવાની પણ શક્યતા છે, એટલે કે 2862 જેટલી અત્યારે ખાલી જગ્યાઓ રહેવા પામશે। આમ વાત કરવામાં આવે તો જે ટેટ અને ટાટ જે પાસ ઉમેદવારો એમને કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે, તેના બદલે કાયમી જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે એવી માંગ પણ ઉઠી છે। સાથે સાથે ટેટ ટાટ ઉમેદવારો જે પાસ થયેલ બેઠા છે એમની વચ્ચે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી આવી છે, પરંતુ જે લગભગ 70,000 કરતાં વધારે ટેટ ટાટ ઉમેદવારો પાસ થયા છે એમની અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ભરતી આવી નથી। બીજી મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો, જે ભરતીનો ઠરાવ કર્યો ત્યારે 38 વર્ષની વય મર્યાદા નક્કી થઈ હતી। પરીક્ષા અને પરિણામો વિલંબ થયા પછી આજ જે મર્યાદાના કારણે મુશ્કેલી વિવાદ અત્યારે ચાલી રહ્યો છે। ખેલ સહાયકની પરીક્ષા પાસ પછી પણ ઉમેદવારને વય મર્યાદાના કારણે નિમણૂક નહીં મળે। જાહેરાત, પરીક્ષા પરિણામ અને ભરતી વચ્ચે 8 માસ જેટલો સમય થતો અનેક ઉમેદવારોએ 38 વર્ષની મર્યાદા વટાવી ગયા છે। ભરતી સમય પણ 38 વર્ષનો જ આગ્રહ રાખવાથી અનેક ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે 3000 જગ્યાઓ સામે માત્ર ને માત્ર 1785 ઉમેદવારો જ પાસ થયા છે, અને જે આ ભરતી વિભાગ દ્વારા મોટો વિલંબ કરવામાં આવ્યો છે અને એની સજા જે તે ઉમેદવારો હોય એમને ભોગવવાનો વારો આવતો હોય છે। અને જેમાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ખેલ સહાયકની ભરતી માટેની પરીક્ષા લેવાઈ હતી SAT, જેમાં 38 વર્ષની વયમર્યાદા પણ રાખવામાં આવી હતી, અને શિક્ષણ વિભાગ દ્વારા 5075 જેટલી સ્કૂલોમાં 300 થી વધારે વિદ્યાર્થીઓ હોય એમને માસિક 21,000ના વેતનથી ખેલ સહાયક આપવાનું નક્કી કર્યું હતું, જેમાં 4 ઓગસ્ટ સુધી એના ઓનલાઈન ફોર્મ ભરાયા હતા। 20મી ઓગસ્ટે આ માટેની જે પરીક્ષા યોજાશે એવું નક્કી કરાયું હતું, પરંતુ ફોર્મ ઓછા ભરવાના કારણે 35 વર્ષની જે વય મર્યાદા હતા એમાં વધારો કરી 38 વર્ષ કરી અને 9 ઓગસ્ટ સુધી લંબાવીને 20મી ઓગસ્ટે જે પરીક્ષા લેવાની હતી એ 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાઈ। 9મી ઓગસ્ટે જે જાહેર કરવામાં આવ્યું, અને મહત્વની વાત એ છે કે 2 મહિના પછી જાહેરાત આપીને ભરતીએ 12મી ફેબ્રુઆરી સુધી જે ભરતીના ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી, અને વયમર્યાદાના કારણે ઘણા બધા ઉમેદવારો કે જેને 38 વર્ષ કરતાં ઉપર 1, 2 કે 3 મહિના જેટલો સમય પસાર થયા હોવાના કારણે એ ઉમેદવારોને લાયક ગણવામાં ન આવ્યા હતા। આ મિત્રો વાત કરવામાં આવે તો 1785 જેટલા ઉમેદવારો પાસ થયા, એ પૈકી વયમર્યાદાના કારણે ઘણા બધા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે એમ પણ નથી, તો એના લઈને પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। આગામી સમયમાં કોઈ પણ પ્રકારની અપડેટ આવશે તો ચોક્કસ આપણે મળીશું। ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન પણ થઈ જજો। થેન્ક યુ।